સમાચાર પર હવે નજર કરી લઈએ તો ગીર સોમનાથના ઉનામાં બુલેટિન ઇન્ડિયા ન્યૂઝની અસરથી મોટી કાર્યવાહી થઈ। નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 3 વર્ષ બાદ એફઆઈઆર નોંધાવી। વીબી નાંદોડા બીએડ કોલેજના મેનેજમેન્ટ સામે પોલીસ ફરિયાદ। એનસીટી દિલ્હીના બનાવટી મંજૂરી પત્રનો ભંડાફોડ। ખોટી સહી સિક્કાવાળું લેટર યુનિવર્સિટીમાં રજૂ કરાયું। બોગસ મંજૂરીથી વર્ષો સુધી પ્રવેશ અને ફી ઉઘરાણી ખરાઈમાં લેટર નકલી હોવાનું બહાર આવ્યું। આઈપીસી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે તપાસ શરૂ કરી છે। ગીર સોમનાથથી સમાચાર। ઉનામાં બુલેટિન ઇન્ડિયા ન્યૂઝની અસરથી મોટી કાર્યવાહી થઈ છે। જી હા, આપને જણાવી દઈએ કે નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 3 વર્ષ બાદ એફઆઈઆર નોંધાવી। વીબી નાંદોડા બીએડ કોલેજના મેનેજમેન્ટ સામે પોલીસ ફરિયાદ। એનસીટી દિલ્હીના બનાવટી મંજૂરી પત્રનો ભંડાફોડ। ખોટી સહી સિક્કાવાળું લેટર યુનિવર્સિટીમાં રજૂ કરાયું। બોગસ મંજૂરીથી વર્ષો સુધી પ્રવેશ અને ફી ઉઘરાણી ખરાઈમાં। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિથુન જોબન પુત્રા જોડાઈ ચૂક્યા છે। મિથુનજી, ઉનામાં બુલેટિન ઇન્ડિયા ન્યૂઝની અસરથી મોટી કાર્યવાહી થઈ છે, જેમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 3 વર્ષ બાદ એફઆઈઆર નોંધાવી છે। સમગ્ર માહિતી અમને જણાવો। જી, ચોક્કસથી જણાવી દો કે ઉનાની વીબી નાંદોડા કોલેજમાં મેનેજમેન્ટ અને પૂર્વ પ્રિન્સિપાલ સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ બોગસ લેટરના આધારે વર્ષ 2023-24 અને 24-25માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી મસ્ત મોટી ફી ઉઘરાવતા હતા। અને ચોંકાવનારી વાત એ છે કે માન્યતા વગર કોલેજના અભ્યાસ ચાલુ રહ્યો અને પરીક્ષાઓ લેવાઈ અને વિદ્યાર્થીઓને ડિગ્રી પણ અપાઈ એનાય થઈ હતી। બાદમાં દિલ્હી એનસીટીસી પાસેથી કરાવેલ ખરાઈમાં લેટર બોગસ હોવાનું બહાર આવ્યું। જી મિથુનજી, તો આમાં કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? કેટલા લોકો સંડોવાયેલા છે? લઈને કોઈ માહિતી બહાર આવી છે કે કેમ? આપણે બુલેટિન ઇન્ડિયાની ધારદાર અસરથી બાદ પોલીસમાં આઈપીસી કલમ 406, 420, 465 અને 467, 468, 471 અને 114 હેઠળ ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરાઈ છે। અત્યારે 2 સામે એફઆઈઆર નોંધાઈ છે। જી મિથુનજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। ઉનામાં બુલેટિન ઇન્ડિયા ન્યૂઝની અસરથી મોટી કાર્યવાહી થઈ છે। આપને જણાવી દઈએ, નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 3 વર્ષ બાદ એફઆઈઆર નોંધાવી છે। એ પણ વીબી નાંદોડા બીએડ કોલેજના મેનેજમેન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। એનસીટી દિલ્હીના બનાવટી મંજૂરી પત્રનો ભંડાફોડ થયો હતો। ખોટી સહી સિક્કાવાળું લેટર યુનિવર્સિટીમાં રજૂ કરાયું હતું। તો બોગસ મંજૂરીથી વર્ષો સુધી પ્રવેશ અને ફી ઉઘરાણી ખરાઈમાં લેટર નકલી હોવાનું બહાર આવ્યું છે।